જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમે બધા કેમ છો? યુટ્યુબમાં તમારું સ્વાગત છે. આજે આપણે મેથીના થેપલા બનાવીશું. આ બધું ઇન્ગ્રીડિયન્ટ્સ છે. એમાં શું શું જોઈએ? એક વાટકો મોટો ઘઉંનો લોટ છે, અડધો વાટકો ચણાનો લોટ છે, તેલ તમારા લોટ પ્રમાણે લેવાનું ને આ મેથી ધાણા આપણે ધોઈને સુધારીને વાટકામાં ભરેલા છે ને 1 ચમચી અજમા છે, અડધી ચમચી હિંગ છે, 1 ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર ને તમારે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. હવે આપણે લોટ બાંધીશું. એના માટે આપણે કટકો મૂકશું, પછી બાસીઓ મૂકી એક વાટકો ઘઉંનો લોટ નાખશું, ચણાનો લોટ નાખશું, મેથી દાણા નાખશું, બધી મસાલા નાખશું, હિંગ નાખશું, હળદર, અડધી વાટકી મરચાંની ભૂકી, અજમા આપણે મસરીને નાખશું તો એનો સ્વાદ આવે, મીઠું. હવે આપણે તેલ નાખશું, આ મેથીના થેપલા લસણ પણ નાખી શકાય, લીલા મરચાં, આદુ બધું નાખી શકાય, પણ આપણે આમાં નથી નાખતા. તમારે નાખવા હોય તો તમે નાખી શકો છો. ને મિક્સ કરી ને પછી આપણે પાણી નાખશું. હવે આપણે પાણી ઉકાળેલું નાખશું. એને આપણે મિક્સ કરશું. મેથીના થેપલા તમે બારે મુસાફર કરવા, ટ્રાવેલ કરવા જાઓ ત્યાં પર તમે લઈ જઈ શકો છો. 3-4 દિવસ માટે તમે ખાઈ શકો છો. બારે બગડતા નથી. એની સાથે ચા પણ બાર તમે લઈ જઈ શકો છો. હવે આપણે હાથની મદદથી એને લોટ બાંધશું. એમાં તેલ નાખશું, પછી અડધો કલાક આપણે રહેવા દેશું એટલે સોફ્ટ થઈ જાય. એને અડધો કલાક ઢાંકીને રાખશું. મેથીના થેપલા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો કે સોફ્ટ થઈ ગયો છે. જો આંગળી મારે તો સોફ્ટ થઈ ગયો છે. એને આપણે અડધી કલાક સુધી થાળી ઢાંકી ને રેસ આપશું, પછી આપણે વણશું. આ થાળી આપણે ઢાંકી દીધી. હવે આપણે આ લોટ ચેક કરશું તો સોફ્ટ થઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસ ચાલુ કરશું, લવા કરશું, આપણે ચકલો વેણો લેશું એક પ્લેટમાં. એના નાના લવા કરશું આપણે. ગેસને આપણે મીડિયમ રાખશું. હવે આપણે વણશું. થોડુંક વચ્ચે વચ્ચે લોટ આમ લેતો જવાનું. હવે આપણું તવી ગરમ થઈ ગઈ છે. તેનામાંથી આપણે તેલ લેશું ચોપડવા.
થેપલો નાખશું તવી ઉપર. પાકી તો આપણે બીજું લઈ લેશું, બીજાને લાવવું પડશે. એમાં બબલ્સ થાય એટલે આપણે ફેરવવાનું ધીમેથી. એની ઉપર આપણે તેલ ચોપડશું. આપણે બીજું એક વણી લેશું. હવે આપણું થેપલું થઈ ગયું છે, એને આપણે કાઢી લઈશું. આપણે બીજું તવી ઉપર નાખી દેશું. એની ઉપર બબલ્સ ઉપર આવે એટલે ફેરવવાનું. તમે અડધો કલાક એને રેસ આપશો તો થેપલું ફાઇન સોફ્ટ થઈને તૈયાર થશે. હવે આપણું થેપલું થઈ ગયું છે ને ઉતારી લેશું. આપણા થેપલા આજે રેડી થઈ ગયા છે. થેપલા સાથે આપણે છુંડો, ગોળ કેરી, પછી કેરી, કાચી કેરીનો સંભારો બધું લઈ શકાય. થેપલા ને ચા સાથે પણ લઈ શકાય. તો મારા આ થેપલા કેવા લાગ્યા તમે મને જરૂર કહેજો ને તમે તમારા ફ્રેન્ડ ફેમિલીને કહેજો, શેર કરજો ને ઘરે જરૂરથી બનાવજો. લાઈક, કોમેન્ટ ને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય માતાજી.